અમુક અમુક મહાપુરુષોને વધાવ્યા જેવા છે સાહેબ. નરેન્દ્ર મોદીને એકદમ વધાવો. આપણા દેશના ગુજરાતનો વિરલો દિલ્હી બેઠો છે સાહેબ. હું તો કોંગ્રેસનો માણસ છું, પણ એને સાચું કીધું મેં. હું 4 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યો છું, 4 વખત. હા, 4 હારી ગયો. બોલો, તોય કોઈ ફેર ન પડ્યો. બોલો, કારણ કે નાવ મજદાર રાજપૂતનું તોય રાજપૂત હા હા હજી લહેર કરતો સાહેબ. હા, આપણે ચૂંટણી હારી ગયા, હિંમત ન થાય. કેમ કે હવે આપણા દેશને વેશ બધું વહી ગયું સાહેબ રાજપૂતોનું, છતાંય આપણે હિંમત ન હારીએ. અમારો કાગ લખે છે કે નાવ મજદાર રાજપૂતનું તોય રાજપૂત હા હા હજી લહેર કરતો. અરે દેશ જેનો ગયો, વેશ જેનો ગયો, તોય મૂછ પર હજી હાથ ધરતો સાહેબ. ઈ ક્ષત્રિય. એટલે 4 વખત હાર્યા આપણે. તાલુકાની 2 વખત, પછી જિલ્લાની 1 વખત, અને ચોથી હમણાં આ ગઈ વિધાનસભાની હું લડ્યો. શંકરસિંહ બાપુએ મને ટિકિટ આપી હતી જન વિકલ્પમાંથી, ધંધુકા 59 વિધાનસભા, 4 તાલુકાની. 4 તાલુકાના થઈને 400 મત મળ્યા હશે કદાચ. કેમ કે બાપુએ પાછું નિશાન ટ્રેક્ટર રાખ્યું હતું. ટ્રેક્ટર, બાપુના ટ્રેક્ટરમાં કોણ બેહે? પીન